ઓમ નમોસ્તે નમોસ્તે નમોસ્તે. નમો લોહીશો ત્રિકાળવર્તી હરંતાણમ. નમો લોહીશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોહીશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોહીશો ત્રિકાળવર્તી વચ્ચાણમ. નમો લોહીશો ત્રિકાળવર્તી સદશામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંજ કુંજાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ. પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નવ સમય શારાય સ્વાનુભૂત્યા ચકાસતે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરિક્ષિતે. એગો में शासनोपा ज्ञान दर्शन लक्षणों लक्षणों शेषा में बाहिरा भावा सदे संयोग लक्षण. मारो सुशाश्वत एक दर्शन दान लक्षण चीज है. बाकी બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ગાય છે. એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે એમને તે મારું જરી પરમાણુ માત્ર નથી આવ્યું. જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાય પણ તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી. એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એમની જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જે કર્મો દય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને વંદી કહું સુત કેવડી કથિત આશય પ્રાપ્ત હો. દુષ્ટાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે હને એમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્ય. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આપણો સ્વાધ્યાય સ્વાનુભૂતિ દર્શન ઉપર પૂજ્ય બેન શ્રીની તત્વ ચર્ચામાંથી ચાલે છે. આપણે જે આમાં પ્રશ્નોત્તરી રૂપે સ્વાધ્યાય છે તેમાં બોલ નંબર 382 લેવાનો છે. આજે 382. કારણ કે બીજા બધા બોલો છે વચ્ચેના એ થોડા આપણે લઈ પણ લીધા છે અને એમાં જે વાતો આવે છે આપણે ચર્ચા થઈ ગઈ છે. 378, 79, 80 અને 81. પછી 82 નંબરનો બોલ છે 382. પૂજ્યબેન શ્રીને પ્રશ્ન પૂછવામાં આવે છે કે અવારનવાર આપ સહજ કહો છો તો સહજ એટલે શું? આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે. અવારનવાર આપ સહજ કહો છો તો સહજ એટલે શું અને આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે એવો શ્રોતાનો પ્રશ્ન છે. શ્રોતા એમ કહેવા માંગે છે કેમ કે સહજ છે એટલે કે કઈ એમાં પુરુષાર્થની કઈ જરૂર હોય એવું લાગતું નથી. એટલે સહજપણે જો આત્મા ખ્યાલમાં આવી જતો હોય, સહજ સાધ્ય જ હોય તો પછી એમાં યત્ન કરવો કે પુરુષાર્થ કરવો કે પુરુષાર્થથી હું નાયક છું એવો નિર્ણય કરવો, નક્કી કરવું કે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરવાની એમાં જરૂર ખરી કે પુરુષાર્થ વગર જ સહજ સાધ્ય છે? આપ અવારનવાર સહજ સહજ આત્મા સહજ છે, આત્મા સહજતાથી પ્રાપ્ત થાય છે એવા ઉદ્ગારો આપ વ્યક્ત કરો છો તો એ જ્ઞાની ધર્માત્મા હવે અમારે પુરુષાર્થ વગર જ આ કાર્ય અમારું સહજતાથી થઈ જશે કે કઈ પુરુષાર્થ એમાં ખરો એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. આખી ચર્ચામાં પુરુષાર્થની મુખ્યતાથી વાત આમાં આવશે. જૈન દર્શનમાં બે વાત અવારનવાર આવતી હોય છે. એક તો 5 સમવાયનું સ્વરૂપ છે. એમાં 5 સમવાયમાં એક કાળલબ્ધિ વાળો સમવાય અને એક પુરુષાર્થ વાળો સમવાય. આ બે સમવાયમાં એકબીજાની સાથે વિરોધાભાસ ચાલતો હોય એવું જીવને લાગે છે. વિરોધાભાસ છે જ નહીં. બેયને મૈત્રી છે, બંનેને મૈત્રી ચાલે છે. એટલે આમાં જે પ્રશ્ન આવ્યો છે એમાં એવો પ્રશ્ન છે કે અવારનવાર આપ સહજ કહો છો તો સહજ એટલે શું અને આત્મા પુરુષાર્થ કર્યા વગર જ સહજ સાધ્ય થઈ જાય છે કે પુરુષાર્થની કઈ જરૂર છે એમાં?
કે હું પુરુષાર્થથી જ્ઞાનની પર્યાયને હું જ્ઞાયક છું એવા નિર્ણયમાં લઈ જાઉં, જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ લઈ જવા માટેનો કંઈક પુરુષાર્થ કરવું, જ્ઞાનની પર્યાયમાં કે શ્રદ્ધાની પર્યાયમાં જે કાંઈ વર્તી રહ્યું છે વિભાવરૂપ પરિણમન, એ વિભાવરૂપ પરિણમનથી દૂર જઈ અને સ્વભાવરૂપ પરિણમન તરફ એ પરિણમન સ્વભાવ સન્મુખ થતા પરિણમન થઈ જાય એવો કઈ પુરુષાર્થ કરવું, એવું કઈ છે કે ખાલી સહજ સાધ્ય જ છે, સહજતાથી જ પ્રાપ્ત થઈ જાય છે, એવો આમાં પ્રશ્ન આવ્યો છે. પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે કે જ્ઞાયક સ્વભાવ તો સહજ જ છે, જ્ઞાયક સ્વભાવ સહજ છે એટલે કે જ્ઞાયક સ્વભાવ તો નિરપેક્ષ છે. સહજ છે એટલે નિરપેક્ષ છે, નિરપેક્ષ છે એટલે જેવો છે એવો જ રહે છે, એને સહજ કહેવામાં આવે છે. સહજ એટલે કે જે સહજ હોય એ નિરપેક્ષ હોય, નિરપેક્ષ હોય એમાં કોઈ પરિવર્તન ન હોય, એ જેવું હોય તેવું ને તેવું, તેવું ને તેવું, તેવું ને તેવું, તેવું ને તેવું રહે. જે જ્ઞાયક ભાવ છે, જ્ઞાયક સ્વભાવ છે, એ તો સહજ જ છે. પણ પુરુષાર્થ કરવો અને પરિણમનનો પલટો કરવો તે કઈ તેની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે તેમ નથી. જો હવે પરિણમનની ચર્ચા ચાલુ થાય છે. જ્ઞાયક સ્વભાવ સહજ છે પણ પુરુષાર્થ તો કરવો એમ કે છે. સહજ હોય, જ્ઞાયક સ્વભાવ સહજ છે એટલે કઈ પુરુષાર્થ વિના જ પ્રાપ્ત થઈ જાય એમ નથી. જ્ઞાયક સ્વભાવ સહજ છે પણ પુરુષાર્થ કરવો અને પરિણમનનો પલટો કરવો, પરિણમનનો પલટો કરવો તે કઈ તેની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે એવું નથી. એટલે કહેવામાં એમ આવે છે કે કોઈ ક્રમબદ્ધ પર્યાયની વાત સાંભળી અને કોઈ એવા સ્વચ્છંદ રૂપે ચડી જતો હોય કે મારે તો કોઈ પુરુષાર્થની જરૂર જ નથી, જ્યારે ક્રમબદ્ધમાં એનો સ્વકાળ આવશે ત્યારે એ પર્યાય પ્રગટ થઈ જશે તો હું શું એમાં પુરુષાર્થ કરી શકું? એ પર્યાયનો સ્વકાળ છે, પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય થવાની હોય એમ થાય છે, તો મારે પુરુષાર્થની જરૂર શું? એની સામે આ જવાબ છે કે પણ પુરુષાર્થ કરવો અને પરિણમનનો પલટો કરવો એ કઈ એની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે તેમ નથી. પરિણમનનો પલટો એની મેળાએ થતો નથી કે કોઈ પર દ્વારા પણ પરિણમન પલટી શકતું નથી. પરિણમન પોતાના પુરુષાર્થમાં જ્યારે યથાર્થ સમજણનો ભાવ પ્રગટ થાય છે ત્યારે સહજમાં પલટાઈ જાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવે પુરુષાર્થ કરીને પરિણમનને પલટાવ્યું. જો પુરુષાર્થની વ્યાખ્યા શું છે, ખરેખર પુરુષાર્થ એટલે શું? ઘણી વખત આપણે ચર્ચા થાય છે અને હું કહું પણ છું કે પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ યથાર્થ સમજણ. પુરુષાર્થનું વાચ્ય યથાર્થ સમજણ છે. યથાર્થ સમજણનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થથી કોઈ પર્યાય પલટાવી નથી શકાતી. પુરુષાર્થથી કોઈ જ્ઞાનને જ્ઞાયક સન્મુખ લઈ નથી જઈ શકતું. પુરુષાર્થ કરવાથી વિભાવથી પાછું પડી અને સ્વભાવ તરફ પર્યાયને લઈ આવી શકાતી નથી. પણ જે માર્ગ છે, વિતરાગ માર્ગ છે, જીનેન્દ્ર પરમાત્માએ સંબોધન કરેલો માર્ગ છે, દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ છે, દ્રવ્ય સહજ તત્વ છે, પર્યાયમાં પરિણમન છે, એ પર્યાયમાં પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમન વિભાવરૂપ ચાલતું હોય તો એ સ્વભાવરૂપ કેવી રીતે એનો પલટો થઈ જાય તો એમાં એની યથાર્થ સમજણ કામ કરે છે. યથાર્થ સમજણનું નામ તમે પુરુષાર્થ દેવું હોય તો દઈ શકો છો. પુરુષાર્થથી કોઈ પર્યાય પલટી જાય, પુરુષાર્થથી કોઈ પર્યાય સ્વ તરફ ચાલી જાય એવું ખરેખર પુરુષાર્થનું વાચ્ય જ નથી. જો એવું વાચ્ય હોય, પુરુષાર્થ કરવાથી જો કોઈ પર્યાય પલટી જતી હોય તો જીવ તો પુરુષાર્થ પર્યાયને પલટાવવાનો કોણ નથી કરતો જીવ.
આત્માર્થી છે, જેને પોતાનું સ્વરૂપ છે ને ગમી ગયું છે, જેને પોતાના તત્વ તરફ મહિમા અને રુચિ ચાલવા માંડી છે, તો એવો કયો જીવ છે કે એની સન્મુખતા કરવા માટે પુરુષાર્થ ન કરતો હોય? પણ પુરુષાર્થ સાથે એની યથાર્થ સમજણ ચાલવી જોઈએ. જો યથાર્થ સમજણ ન હોય તો પુરુષાર્થમાં કરતા બુદ્ધિ ચાલે છે. યથાર્થ સમજણ હોય, તત્વની સમજવાળો જીવ હોય, એ પુરુષાર્થ કરે તો એમાં કરતા બુદ્ધિ લાગુ પડતી નથી. એટલે યથાર્થ સમજણપૂર્વક જે વાત ચાલતી હોય એનું નામ ખરેખર પુરુષાર્થ કહેવામાં આવે છે. પુરુષાર્થથી કાંઈ પલટાવી નથી શકાતું કે લાવો અત્યારે હવે રાગની પર્યાય ચાલે છે તો હું એને પુરુષાર્થ કરીને વિતરાગતાની પર્યાય કરી દઉં, કે અત્યારે મિથ્યાત્વની પર્યાય ચાલે છે તો હું એને સમ્યક દર્શનની પર્યાય પુરુષાર્થ કરીને પલટાવી દઉં. એ પર્યાયને કોઈ પર્યાય કોઈ સમયે જે પર્યાય પલટવાની હોય એ જ સમયે પલટે છે એવો નિર્ણય કરવો, એવી યથાર્થ સમજણ કરવી, એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. પર્યાય પલટાવી એનું નામ પુરુષાર્થ છે જ નહીં. પર્યાય સ્વયં પલટે છે, પર્યાયને કોઈ પલટાવી શકતું નથી. પર્યાયનો સ્વભાવ જ પરિણમન છે, પર્યાયનો સ્વભાવ જ પલટવું છે. તો એ પોતાના સ્વભાવથી જ પલટતી ઉત્પન્ન થાય છે, એને કોઈ પલટાવી શકતું નથી. એનું યથાર્થ જ્ઞાન કરવું, એની યથાર્થ સમજણ કરવી, જ્ઞાયક ભાવ સહજ છે એની યથાર્થ સમજણ કરવી, નિરપેક્ષ છે તેની યથાર્થ સમજણ કરવી, એટલે કે એવો પુરુષાર્થ કરવો કે જ્ઞાયક ભાવ તો સહજ જ છે એવી સમજણ કરવી, એનું નામ પુરુષાર્થ છે. અને પરિણમનનો પલટો કરવો તે કઈ એની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે એમ નથી. પરિણમનનો પલટો એની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે તેમ નથી. એનો અર્થ શું છે એ આગળ બતાવે છે કે તત્વ સહજ છે, જ્ઞાયક તત્વ સહજ છે, પણ તેનો નિર્ણય કરવો. જો જ્ઞાયક તત્વ સહજ છે, આ તત્વ સહજ છે, જ્ઞાયક તત્વ સહજ છે, એટલે કે પુરુષાર્થ એવો કરવો કે જ્ઞાયક તત્વ સહજ છે એવો પુરુષાર્થ કરવો. જ્ઞાયક તત્વમાં કાંઈ પલટવું કે પલટાવવું એવી કોઈ વ્યવસ્થા, જ્ઞાયક તત્વ તો સ્થિર છે, એ કોઈને પલટાવી શકે, પોતે તો પલટતું નથી પણ એ કોઈને પલટાવી શકે એવું પણ જ્ઞાયક તત્વમાં કોઈ સત્વ રહેલું નથી કે કોઈનું પરિણમન કરાવી દઈએ, કોઈનું વિભાવરૂપ પરિણમન દૂર કરાવી દઈએ અને સ્વભાવરૂપ પરિણમન પર્યાયનું કરાવી દઈએ એવી જ્ઞાયકમાં કોઈ શક્તિ નથી કે રાગના પરિણમનને દૂર કરી અને વિતરાગતાનું પરિણમન કરાવે, પર્યાયને પલટાવી દઈએ એવી જ્ઞાયકમાં કોઈ શક્તિ ખરેખર નથી. એવો ગુણ કોઈ નથી કે કોઈ પર્યાયને પલટાવી શકે. એ જ્ઞાયક તત્વ પોતે જ સહજ છે. એ પરિણમનનો પલટો કરવો એની વેળાએ થઈ જાય છે, કોઈ કરાવી દે છે તેમ નથી, કારણ કે તત્વ સહજ છે. જ્ઞાયક તત્વ સહજ છે પણ તેનો નિર્ણય કરવો કે આ તત્વ તે હું અને વિભાવ તે હું નથી, તે તો પોતાના પુરુષાર્થથી નિર્ણય થાય છે. જ્ઞાયક તત્વનો નિર્ણય કરવો કે જ્ઞાયક તત્વ સહજ છે અને વિભાવ તત્વ તે હું નથી અને જ્ઞાયક તત્વ તે હું છું, એવો પોતાના પુરુષાર્થથી નિર્ણય કરવો. પુરુષાર્થથી એટલે પોતાની સમજણથી નિર્ણય કરવો કે જ્ઞાયક તત્વ સહજ છે અને આ વિભાવ છે એ હું નથી. વિભાવ પલટતો સ્વભાવ છે, એ પર્યાયનો સ્વભાવ છે, પરિણમન સ્વભાવ છે, એ હું નથી અને જ્ઞાયક તત્વ હું છું એવો નિર્ણય કરવો, એનું નામ પુરુષાર્થ છે. એટલે કે એનું નામ યથાર્થ સમજણ છે. બધી જગ્યાએ વાત હરીફરીને નિર્ણય ઉપર આવે છે કે તું ચૈતન્ય તત્વનો નિર્ણય કર, વિભાવને ભૂલી જા કે વિભાવ મારામાં થાય છે, વિભાવ મારાથી થાય છે, વિભાવ મારે કારણે થાય છે, પર્યાયનું પરિણમન મારે કારણે થાય છે
અને પર્યાયનું પરિણમન આ હું અટકાવી દઉં અને હું દ્રવ્ય તરફ પરિણમન એને કરાવી દઉં પર સન્મુખતા છોડાવીને, એનું નામ ખરેખર પુરુષાર્થ નથી. જ્ઞાયક તત્વ સહજ છે એનો નિર્ણય કરવો કે આ તત્વ તે હું છું અને આ પરલક્ષી વિભાવ પરિણમી રહ્યા છે તે હું નથી, તે પોતાના પુરુષાર્થથી એટલે પોતાના બળથી એટલે કે પોતાની યથાર્થ સમજણથી એવો નિર્ણય થાય છે કે જ્ઞાયક તત્વ સહજ છે અને વિભાવ તે હું નથી. યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા નથી. જુઓ, યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા નથી. વિકલ્પ કરીને પોતાને સાધ્ય કરવું પડે તેમ નથી, પણ પોતાના સહજ પ્રયત્ન સાધ્ય છે. એટલે પુરુષાર્થ કરવો એ કોઈ કૃત્રિમતા નથી. વિકલ્પ કર્યા કરવો કે આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરી લઉં, એમ કરીને કઈ સાધ્ય પાછળ દોડવું પડે કે સાધ્યની પ્રાપ્તિ કરવી પડે એવું ખરેખર નથી. પોતાના સહજ પ્રયત્નથી જ સાધ્ય થઈ જાય છે. સહજ પ્રયત્નથી, યથાર્થ સમજણથી, નિરપેક્ષતાથી, યથાર્થ નિર્ણયથી ખરેખર સાધ્યની સિદ્ધિ થાય છે. ખરેખર સાધ્ય પ્રગટ થઈ જાય છે. પરિણતિ પોતાની છે ને પોતે પુરુષાર્થથી પલટો કરે છે. એટલે પરિણતિ પોતાની છે ને પોતે પુરુષાર્થથી પલટો કરે છે. એટલે કે પરિણતિ તો પોતાની છે, પર્યાય પોતાની છે, વિભાવ પોતાનો છે, સ્વભાવ સન્મુખતાનું પરિણમન પણ પોતાનું છે. તો એ પુરુષાર્થથી પલટો કરે છે. પુરુષાર્થથી પલટો કરે છે એટલે કોઈ પર્યાયને ફેરવી નથી શકતો. એ સમજણ કરે છે એવી કે આ મારી પર્યાય પર તરફ ગઈ છે અને હું જ્ઞાયક તત્વ સહજ છે એવો નિર્ણય કરીશ તો એ નિર્ણય કરનારી જે પર્યાય છે એ જ જ્ઞાયક તરફ વળી જશે. એનું નામ ખરેખર પુરુષાર્થ છે. એનું નામ ખરેખર યથાર્થ સમજણ છે. એનું નામ પરિણતિ પોતાની છે ને પુરુષાર્થથી પલટો કરે છે એમ કહેવામાં આવે છે. તેની સાથે કાળલબ્ધિ આદિ પણ ભેગા પડે છે. કાળલબ્ધિ એટલે બધી કુદરત ભેગી પડે છે, પણ યત્ન તો પોતાને કરવાનો છે. તેની સાથે કાળલબ્ધિ પણ સહજમાં આવી જાય છે. પોતાની યથાર્થ સમજણ ચાલુ થાય, એનું નામ પુરુષાર્થ ચાલુ થાય એટલે એ જ સમયે એની કાળલબ્ધિ પાકી જાય છે. એની કાળલબ્ધિમાં સૌડું પરિણમન થવાની કાળલબ્ધિની ઉત્પત્તિ થઈ જાય છે. એનો એવો જ સ્વકાર યથાર્થ સમજણ થાય છે, ત્યાં આવી જાય છે કે એવા સ્વકાળમાં એની પરિણતિ સ્વ તરફ વળતી ઉત્પન્ન થઈ જાય છે, સ્વમુખે ઉત્પન્ન થઈ જાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ જીવે પુરુષાર્થ કરી અને નિર્ણય કરી અને પોતાની પરિણતિને પલટાવી દીધી અને એ સમયે કાળલબ્ધિનો પણ સ્વકાર એટલે કે જન્મ થઈ ગયો એમ કહેવામાં આવે છે. જોવો, વિષય એવો છે કે પર્યાય ક્રમબદ્ધ પણ છે અને પુરુષાર્થ પણ સાથે જ છે. ક્રમબદ્ધ અને પુરુષાર્થ એક સમયમાં એક સાથે હોય છે. કોઈ વખતે ક્રમબદ્ધ જુદું પડે અને પુરુષાર્થ જુદો પડે અને પુરુષાર્થથી ક્રમબદ્ધ પલટાઈ જાય એવું નથી હોતું. અને ક્રમબદ્ધ છે એમ સ્વચ્છંતાએ માનવાથી કોઈ પર્યાયમાં શુદ્ધતાની ક્રમબદ્ધતા આવતી નથી. બેની જગ્યાએ સાથે રહેલા છે અને પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ છે અને ક્રમબદ્ધની સમજણ એનું નામ પુરુષાર્થ છે. એમ ખરેખર વસ્તુનું વાસ્તવિક તત્વ છે. પર્યાય ક્રમબદ્ધ છે એમાં કદી ફેરફાર થઈ શકતો નથી અને એ ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની દરેક પર્યાયો પ્રત્યેક સમયે ક્રમબદ્ધ છે. અનાદિકાળથી અનંતકાળ સુધીની પ્રત્યેક પર્યાયો નિશ્ચિત છે. કોઈ પર્યાયનો કાળ ફરી શકતો નથી, ભાવ ફરી શકતો નથી, ક્ષેત્ર ફરી શકતો નથી, નિમિત્ત ફરી શકતું નથી. એવી પર્યાયની ક્રમબદ્ધતા અનાદિ અનંત ગૂંથાયેલી છે અંદરમાં, દ્રવ્યોમાં પારિણામિક આવે એ કદી ફરી શકતી નથી. કોઈ એને વેલી લઈ આવી શકતું નથી. કોઈ એને પુરુષાર્થ કરીને પર્યાયને પલટાવી શકતું નથી. કારણ કે પર્યાય પ્રતિનિશ્ચિત છે, પર્યાય ક્રમબદ્ધ છે. તો એમાં પુરુષાર્થ કેવી રીતે કરવો પર્યાયને સમજવામાં? તો કે પુરુષાર્થ હંમેશા સમજણનો હોય છે, નિર્ણયનો હોય છે
નિર્ણય એવો એના જ્ઞાનમાં થાય કે પર્યાયો ક્રમબદ્ધ છે અને મારું તત્વ જ્ઞાયક તત્વ છે એ સહજ છે, નિરપેક્ષ છે. નિરપેક્ષ છે એટલે કે એ પર્યાયનો કરતા નથી, એ અકર્તા સ્વાભાવિક જ્ઞાયક તત્વ છે, એ સહજ સ્વાભાવિક જ્ઞાયક તત્વ છે. એવો જ્યારે એને નિર્ણયની ભૂમિકામાં એના પુરુષાર્થ એટલે સમજણપૂર્વક જ્યારે જ્ઞાયક તત્વનો નિર્ણય થાય છે ત્યારે એની દ્રષ્ટિ જ પર્યાયના પરિણમન ઉપરથી હટી જાય છે. પર્યાયના પરિણમન ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે અને એ દ્રષ્ટિની પર્યાય દ્રવ્ય તરફ જાય છે. એનું નામ યથાર્થ સમજણપૂર્વકનો પુરુષાર્થ છે. ત્યારે કાળલબ્ધિમાં એની શુદ્ધતાની પર્યાયની જ ઉત્પત્તિનો સ્વકાળ હોય છે. કોઈ એને જ્યારે પર્યાયમાં શુદ્ધતાની ઉત્પત્તિનો સ્વકાળ આવે છે એ જ સમયે પુરુષાર્થ પૂર્વક જ્ઞાયક તત્વનો નિર્ણય એની પર્યાયમાં થાય છે અને એ જ સમયે એનું જાણપણું યથાર્થ હોય છે, એ જ સમયે એની ભવિતવ્યતા હોય છે, એ જ સમયે બહારમાં કર્મનો અનુદય નિમિત્તપણે હોય છે. એવી વસ્તુની વ્યવસ્થા છે. એટલે કે સ્વભાવ જ્ઞાયક તત્વ છે, પુરુષાર્થ યથાર્થ જાણપણાનો નિર્ણયનો છે, કાળલબ્ધિ એની શુદ્ધતાની થવાનો સ્વકાળ છે અને ભવિતવ્યતા હોનહાર એની છે અને નિમિત્તપણે એને કર્મનો અનુદય પણ એ જ સમયે ત્યાં હોય છે. એને 5 સમવાય પૂર્વક પુરુષાર્થ પૂર્વક કાળલબ્ધિ એવી સ્વકાળે પ્રગટ થઈ ગઈ છે. સ્વભાવની તરફ વળતા એની યથાર્થ સમજણ પૂર્વક નિર્ણય કરતા એમ કહેવામાં આવે છે. એટલે કે પોતાના સહજ પ્રયત્ને સાધ્ય છે, પરિણતિ પોતાની છે ને પોતે પુરુષાર્થથી પલટો કરે છે. તેની સાથે કાળલબ્ધિ આદિ ભેગા પડે છે. કાળલબ્ધિ એટલે બધી કુદરત ભેગી પડે છે, પણ યત્ન તો પોતાને કરવાનો છે. યત્ન સાધ્ય એટલે કાંઈ કૃત્રિમ વિકલ્પ કરીને યત્ન કરવો એમ નહીં. જો ઘણા લોકો યત્ન સાધ્યનો અર્થ એમ કરે છે કે કોઈ પણ પ્રકારના હું જ્ઞાયકના વિકલ્પ કર્યા કરું, હું શુદ્ધ છું એવા વિકલ્પ કરું. એવા કૃત્રિમ વિકલ્પ કરવાથી કોઈ યત્ન થતો નથી, પ્રયત્ન થતો નથી. એનું નામ પુરુષાર્થ નથી. પણ પોતાને ભાવના આવે છે કે હું પુરુષાર્થ કરું, આ મારે નથી જોઈતું, આ મારે જોઈએ છે એવી ભાવનાથી ઉગ્રતા કરીને પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે. એટલે શું કહેવા માંગે છે કે પોતાની એવી ભાવના અંદરમાં હોય કે મારે સહજ જ્ઞાયક તત્વ છે, એ જ હું છું, આ વિભાવ તે હું નથી. એવી જો ખરેખર એની ભાવના ઉગ્રતાપૂર્વક વર્તતી હોય તો તત્વ સહજ છે અને એ તત્વ સહજ તરફનો એનો પુરુષાર્થ યથાર્થ સમજણપૂર્વક ચાલે છે તો એની પર્યાયનો પલટો થાય અને થાય જ છે. કૃત્રિમ વિકલ્પ દ્વારા તે થાય છે તેમ નથી. પોતાના પુરુષાર્થની ગતિનો, પોતાની પરિણતિની ગતિનો પલટો પોતે કરે છે. એટલે આમાં આ આખા બોલમાં એમ કહેવા માંગે છે કે પુરુષાર્થ વગર કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ જીવને થતી નથી. એકલા કાળલબ્ધિના ભરોસે બેસે કે મારી પર્યાય ક્રમબદ્ધ છે, એ ક્રમબદ્ધમાં જ્યારે એનો સ્વકાળ પાકવાનો હશે ત્યારે પાકશે, તો ખરેખર એનું નામ પુરુષાર્થ નથી. ક્રમબદ્ધમાં સ્વકાળમાં પર્યાય આવવાની હોય ત્યારે જ આવશે એવો નિર્ણય જે થાય છે એ નિર્ણય સમજણપૂર્વક હોય અને એવા નિર્ણય એને જ કહેવાય કે જે નિર્ણયમાં સહજ જ્ઞાયક તત્વ રમતું હોય એને જ ખરેખર પુરુષાર્થી કહેવામાં આવે છે. અને જ્ઞાયક તત્વનો નિર્ણય, અકર્તા સ્વભાવનો નિર્ણય એ ક્યારે થાય છે કે પર્યાયની ક્રમબદ્ધતા એને યથાર્થપણે બેસે અને જ્ઞાયક તત્વની સહજતા એને યથાર્થપણે નિર્ણયમાં બેસે ત્યારે જ ખરેખર એવા પુરુષાર્થી જીવને જ ખરેખર ક્રમબદ્ધ કહેવાનો પણ અધિકાર છે. જે જીવ પોતાના જ્ઞાયક તત્વ, સહજ તત્વ, ધ્રુવ તત્વ, ચૈતન્ય તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ એ હું છું એવો વાસ્તવિક ભાવનાપૂર્વક પુરુષાર્થી નથી, એને ખરેખર
પર્યાયને કાળલબ્ધિના ભરોસે જો એ મૂકી દે અને પુરુષાર્થ એનો સહજપણે જ્ઞાયક તત્વ તરફ ન ચાલતો હોય તો એની પર્યાયની ક્રમબદ્ધતામાં વિભાવનું પરિણમન જ ચાલ્યા કરે છે. જ્યારે એ ખરેખર પોતાના યથાર્થ સમજણપૂર્વક જ્ઞાયક તત્વનો નિર્ણય કરે છે અને નિર્ણયપૂર્વકનો પુરુષાર્થ એનો ચાલે છે નિર્ણયનો, ત્યારે જ ખરેખર એની કાળલબ્ધિમાં શુદ્ધતા પ્રગટવાનો સ્વકાળ પાકી જાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવે પુરુષાર્થ પૂર્વક ખરેખર પોતાની પર્યાયનો પલટો કર્યો, પોતાની પર્યાય પલટી ગઈ એવું ત્યારે એને કહેવામાં આવે છે. આ બોલનો આવો અર્થ છે. એના અનુસંધાનમાં બીજા બે બોલ છે. બીજો બોલ છે એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. એવો પુરુષાર્થ નિરપેક્ષપણે એટલે કે કોઈની અપેક્ષા વગર, એટલે કે કોઈનો ઉપદેશ મળ્યો એટલે પુરુષાર્થ ઉપડે છે, કે સહજપણે નિરપેક્ષપણે પોતે પોતાના ભાવથી પુરુષાર્થ ઉપાડે છે માટે તેને સહજ કહેવામાં આવે છે. તો પૂજ્ય બેનશ્રી કહે છે કે આ એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. નિરપેક્ષપણે થાય છે એટલે કોઈ એ પુરુષાર્થ કોઈ કરાવી નથી દેતું, કોઈના કહેવાથી જીવને પુરુષાર્થ નથી ઉપડતો, કે કોઈ એને પુરુષાર્થ કરાવી નથી દેતું કે ભાઈ હાલો હું તને થોડીક મદદ કરું અને તું પુરુષાર્થે ચડી જા, એવી કોઈના સહારા પૂર્વક પુરુષાર્થ નથી ચાલતો. એ નિરપેક્ષપણે પુરુષાર્થ ચાલે છે. આ એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ કરી દે કે એને મેળે મેળે થઈ જાય તેમ નથી. એની મેળે મેળે થઈ જાય એટલે કે કોઈ એને અંદરથી ભાવના જ ન હોય, કોઈ એને અંદરથી મહિમા જ તત્વની ન આવતી હોય, ખરેખર એને વિભાવમાં દુઃખ જ ન લાગતું હોય. આ વચ્ચે જ કઈ અવાજ આવે છે એટલે જરા બંધ કરાવો તો સારું, આમાં બોલવામાં ડિસ્ટર્બ થાય છે થોડી. એટલે કે મ્યુટ કરી નાખજો પ્લીઝ. થેન્ક યુ. એટલે એમ કહેવા માંગે છે કે આ પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ કરી દે કે એની મેળે મેળે થઈ જાય એમ નથી. આ જે બોલ જે આવે છે ને બે ત્રણ બોલ, એમાં આખી પુરુષાર્થની મુખ્યતા વાળા બોલ છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા ધોધમાર ક્રમબદ્ધ પર્યાયનો વિસ્તાર આવ્યો. 308 થી 311 ગાથામાં પર્યાય ક્રમબદ્ધ છે, એના સટકારકથી થાય છે, એની યોગ્યતા અનુસાર થાય છે, એનો સ્વકાળ હોય છે. ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ તેને ફેરવવા માટે સમર્થ નથી. એવી અકર્તા સ્વભાવની ધૂન મચાવી અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા ઉપાડી. હવે એ ક્રમબદ્ધ પર્યાયની ચર્ચામાં ખરેખર અકર્તા સ્વભાવ, ત્રિકાળી સ્વભાવનું બહુમાન આવે છે. કારણ કે કોઈ પણ પર્યાયનો કર્તા ત્રિકાળી દ્રવ્ય નથી. ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે. એ અકર્તા સ્વભાવી તત્વ છે. એ પર્યાયનો પરિણમાવનાર, પર્યાયનો ફેરવનાર, પર્યાયનો કરનાર કે ખરેખર પર્યાયનો જાણનાર પણ નથી. એવું જે જ્ઞાયક તત્વ, ચૈતન્ય તત્વ, શુદ્ધ તત્વ, અકર્તા સ્વભાવી તત્વ, એકરૂપ તત્વ છે. એ એકરૂપ તત્વ અકર્તા સ્વભાવી છે અને પર્યાય ક્રમબદ્ધ પોતાના સ્વકાળે, પોતાના સ્વ અવસરે થયા કરે છે. એવી ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ઉપાડી. એ અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટેની ચર્ચા છે. હવે જો જીવો એ ક્રમબદ્ધ પર્યાયનો કોઈ દુરુપયોગ કરે અને પુરુષાર્થને એ એક બાજુ મૂકી દે કે પુરુષાર્થની કઈ જરૂર જ નથી, પર્યાય તો ક્રમબદ્ધ છે, જેવી થવાની હશે એવી થયા કરશે, આપણે તો પુરુષાર્થ એમાં કઈ પર્યાયમાં કરવાનો જ નથી, આપણે તો પુરુષાર્થ કરી શકતા જ નથી. પર્યાયના પરિણમનનો સ્વકાળ આવે ત્યારે જ પર્યાય પરિણમે છે. એ વાત તો 100% સાચી છે, પણ એ પર્યાયનો સ્વકાળ આવે ત્યારે જ પરિણમે છે. એવી પુરુષાર્થ પૂર્વક નિર્ણયાત્મક ભૂમિકા તારી છે કે પર્યાયમાં કંઈક થાય ત્યાં તને સળવળાટ થવા માંડે છે, ત્યાં તું પર્યાયને ફેરવવાના પુરુષાર્થે ચડી જાસ. પર્યાય ક્રમબદ્ધ છે એવો પણ વિશ્વાસ છે તને? જેવી પર્યાય થાય એવી પર્યાય તને ખરેખર માન્ય છે? વિભાવની પર્યાય વિભાવરૂપ પરિણમે તો એના સત્કારકથી જ પરિણમે છે એવો તને પુરુષાર્થ પૂર્વક સ્વીકાર છે? સ્વભાવ તરફ પર્યાય ઝૂકતી નથી, સ્વસન્મુખ પર્યાય થતી નથી, શુદ્ધતાની પર્યાય પ્રગટતી નથી, તો તને આકુળ થાય છે કે નથી થતી?
તો કેમ તને આકુરતા થઈ જાય છે? શુદ્ધતાની પર્યાય ન થાય તો, અશુદ્ધ પર્યાય થાય તો તને કેમ આકુરતા થાય છે? એનો અર્થ એમ છે કે પર્યાયની ક્રમબદ્ધતા તે નિર્ણયપૂર્વક, યથાર્થ સમજણપૂર્વક, પુરુષાર્થપૂર્વક પણ ખરેખર સ્વીકારી નથી. ખરેખર જેને પોતાની પર્યાય સત્કારકથી થાય છે, સ્વયં થાય છે, નિરપેક્ષ થાય છે, એવો ખરેખર સ્વીકાર કર્યો હોય તો એના પુરુષાર્થમાં ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ જ વસી ગયો હોય. એટલે પુરુષાર્થ પૂર્વક નિર્ણય થાય છે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો. પોતાની યથાર્થ સમજણ પૂર્વક નિર્ણયની ભૂમિકા આવે છે, હું જ્ઞાયક સહજ તત્વ છું, એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ યથાર્થ સમજણ. આ સૂત્ર ખાસ યાદ રાખવા જેવું છે. કોઈ પર્યાયને પલટાવી એનું નામ પુરુષાર્થ છે જ નહીં. યથાર્થ સમજણનું નામ પુરુષાર્થ છે. તો અહીંયા એમ કે છે કે આ એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. એટલે કે એવી યથાર્થ સમજણ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ કરી દે કે એની મેળે મેળે થઈ જાય તેમ નથી. પોતાની પરિણતિ પલટો ખાય છે, તેમાં તેની ભાવના એમ જ હોય કે આ એકત્વ બુદ્ધિને તોડું, ભેદ જ્ઞાન કરું, હું પુરુષાર્થ કરું, મારી પરિણતિ પલટો કેમ ખાય? પણ ભાવના એમ ન હોય કે તેની મેળાએ થઈ જશે, યત્ન સાધ્ય નથી. જો આમાં શું કહેવા માંગે છે, આ શબ્દ તમે વાંચો તો તમને એમ થાય કે મારે મારી પરિણતિને પલટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. પણ જ્ઞાનીઓ કદી એવી વાત નથી કરતા હોતા. પુરુષાર્થ કરવું, ભેદ જ્ઞાન કરવું, એકત્વ બુદ્ધિ તોડવું, પરિણતિનો કેમ પલટો ખાય, એની પાછળ આખું ચૈતન્ય તત્વ વસે છે. એની પાછળ આખો જ્ઞાયક ભાવ વસે છે. એની પાછળ આખું સહજ તત્વ વસે છે. એનો નિર્ણય કરવાનો છે. એનો નિર્ણય પુરુષાર્થ પૂર્વક થાય છે. એનો નિર્ણય યથાર્થ સમજણ પૂર્વક થાય છે. એના નિર્ણય પૂર્વક એકત્વ બુદ્ધિ તૂટે છે. એનો નિર્ણય કરવો એનું નામ ભેદ જ્ઞાન છે. એનો નિર્ણય કરવો યથાર્થ સમજણ કરવી એનું નામ પુરુષાર્થ છે. એના નિર્ણયથી પરિણતિ પલટો ખાય છે. પણ ભાવના એવી ન હોય કે એની મેળા મેળે થઈ જશે, યત્ન સાધ્ય નથી. ભાવના એવી કોઈ ન કરે કે એની મેળે મેળે પર્યાય પલટી જાય છે, મારે કઈ પુરુષાર્થ કરવાનો જ નથી, એવી ભાવના કદી ન હોય. પુરુષાર્થ કરવું એવી ભાવના જેને હોય તેની પરિણતિ પલટો ખાય જ છે. યથાર્થ સમજણ પૂર્વક જ્ઞાયક તત્વનો નિર્ણય જે કરે એની પરિણતિમાં તો સ્વસન્મુખતા જ હોય છે. વિભાવ પલટો ખાઈ જાય છે અને સ્વભાવ સન્મુખનું પરિણમન થઈ જાય છે. એવી ભાવના જેને નથી હોતી અને તેની મેળાએ થશે એવું હોય તેની પરિણતિ પલટો ખાતી જ નથી. એટલે કે યથાર્થ પુરુષાર્થ પૂર્વકની એની સમજણ ન હોય કે ભાઈ મારી પર્યાય છે એ મારા સ્વભાવ લક્ષે પલટશે, એની મેળે મેળે નહીં પલટે, એની મેળે મેળે એની પર્યાયનું પરિણમન શુદ્ધ નહીં થઈ જાય, જ્યાં સુધી સ્વભાવની સન્મુખતા નહીં થાય, સ્વભાવની સન્મુખતા પૂર્વે જ્યાં સુધી એનો યથાર્થ નિર્ણય નહીં આવે, જ્યાં સુધી એની યથાર્થ સમજણ નહીં થાય જ્ઞાયક તત્વની, ત્યાં સુધી મારી પરિણતિ પલટો ખાવાની જ નથી. એટલે એમ કે છે કે પુરુષાર્થ કરવું એવી આવી ભાવના જેને હોય તેની પરિણતિ જ પલટો ખાય છે. એવી ભાવના જેને નથી હોતી, એની મેળાએ થશે એવું હોય તેની પરિણતિ પલટો કદી ખાઈ શકતી જ નથી. જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતું, વિભાવથી છૂટું પડવું છે, મારે ભેદજ્ઞાન કરવું છે, મારે જ્ઞાયકને ઓળખવો છે, જેવું આમાં આવ્યું. જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતું, એટલે શું કે વિભાવ ભાવ, પરલક્ષી ભાવ, બહિર્લક્ષી ભાવ, રાગદ્વેષ મોહના ભાવ કે જેમાં એકાંતે દુઃખ છે એવા ભાવો મારે જોતા નથી. એવા વિભાવથી મારે છૂટું પડી જવું છે, મારે મારો સ્વભાવ જોઈ છે. એટલે વિભાવ તે હું નહીં ને સ્વભાવ તે હું, એવું મારે ભેદ જ્ઞાન કરવું છે. મારે જ્ઞાયકને ઓળખવો છે, જ્ઞાન સ્વાભાવિક જ્ઞાયકને ઓળખવો છે, અનંત ગુણાત્મક જ્ઞાયક ભાવને ઓળખવો છે, અનંત ગુણમય આખો જ્ઞાયક તત્વ છે એને મારે ઓળખવો છે. એવી પુરુષાર્થ કરવાની ભાવના જેને હોય, એટલે એ જ્ઞાયક તત્વને ઓળખવાની ભાવના હોય એને જ ખરેખર સાચે વિભાવથી જુદું પડવાની, ભેદજ્ઞાન કરવાની ભાવના હોય એને જ ખરેખર
પોતાની પરિણતિ પલટો ખાય અને ખાય જ. જેને જ્ઞાયક તત્વને ઓળખવાની ભાવના હોય કે હું ચૈતન્ય તત્વ છું, મારું સત્વ તો મારામાં રહેલું છે, વિભાવ રૂપ કદી થયું જ નથી, વિભાવ એક સમયની પર્યાયમાં પરિણમન રૂપ ચાલે છે અને મારા સ્વભાવની યથાર્થ સમજણ પૂર્વક પુરુષાર્થ કરવાથી એ વિભાવની જગ્યાએ સ્વભાવ સન્મુખનું પરિણમન પ્રગટ થઈ જાય છે એના સ્વકાળે. એવી જેને ખરેખર લગ્ની લાગી હોય જ્ઞાયકની કે મારે જ્ઞાયકને ઓળખવો છે, આ જ્ઞાયક વગર મારે ચાલશે જ નહીં, એવું ક્ષણે ક્ષણે સમયે ભેદ જ્ઞાનનો જેને પુરુષાર્થ ચાલતો હોય કે આ વિભાવ તે હું નહીં, સ્વભાવ તે હું, આ રાગ તે હું નહીં, વિતરાગતા તે હું, મિથ્યાત્વ તે હું નહીં, સમ્યક દર્શન સ્વરૂપ ભગવાન આત્મા તે હું, એવો જેને સ્વભાવ સન્મુખનો અને સ્વભાવ હું છું એવો પુરુષાર્થ વિભાવથી જુદા પડવાનો ચાલતો હોય એની પરિણતિ પલટો ખાય અને ખાય જ. એવી ભાવનાને પુરુષાર્થની સાથે સંબંધ છે. એટલે કે એવી જેને ભાવના હોય કે મારે ભેદમાન કરવું છે, વિભાવથી જુદું પડવું છે, જ્ઞાયકને ઓળખવો છે, એવી જેને ભાવના હોય એને જ ખરેખર પુરુષાર્થની સાથે સંબંધ છે. જેની ભાવના એવી હોય કે તેની મેળાએ થશે, યત્ન સાધ્ય નથી તો તેની પરિણતિ પલટો જ ખાતી નથી. ભાવનાને પુરુષાર્થની ગતિ સાથે સંબંધ છે. એની મેળાએ થઈ જશે. આપણે તો પર્યાયો ક્રમબદ્ધ છે અને હું ધ્રુવ છું, બસ એવા વિકલ્પો કરવાથી મારું કાર્ય થઈ જશે, તો કે એ વિકલ્પનું નામ પુરુષાર્થ નથી. વિકલ્પથી પાર એક સમજણનો પુરુષાર્થ ચાલે છે. સમજણ જ્ઞાનમાં હોય છે. વિકલ્પ છે એ રાગ છે, સમજણ છે એ જ્ઞાન છે, અને એ જ્ઞાનની સમજણ જયારે એને વાસ્તવિકપણે જ્ઞાયક તરફ લઈ જાય છે એવી જ્ઞાનમાં સમજણ થાય છે. એવા જ્ઞાનમાં જયારે જ્ઞાયક તત્વ સહજ છે એવો નિર્ણય આવે છે ત્યારે નિર્ણય વાળા જીવની ભાવના અંદરથી ઉગી ઉઠે છે કે ઓહો હું પુરુષાર્થ કરીશ તો મને મારા સ્વભાવની પ્રાપ્તિ થશે ને થશે જ. એવી પુરુષાર્થની ભાવનાપૂર્વક જે જીવ નિર્ણયાત્મક ભૂમિકામાં આવે છે એને ખરેખર એ થવાનું હશે એમ થઈ જશે એવી પર્યાય ઉપર લક્ષ નથી હોતું. અને મારામાં ખરેખર જ્ઞાન સ્વભાવ વસે છે, જાણનાર સ્વભાવ વસે છે, એકરૂપ તત્વ વસે છે, ચૈતન્ય તત્વ વસે છે. એવી પોતાની શુદ્ધતા ઉપર જ્યાં એનો પરિણમન ચાલ્યું જાય છે એવી શુદ્ધતાની પુરુષાર્થપૂર્વક ભાવના જેને ચાલે છે એની ખરેખર પરિણતિ પલટો ખાઈને ખાય જ છે. એટલે કે એની ભાવના જે હોય છે એની સાથે પુરુષાર્થને અને એની ગતિ, પુરુષાર્થની ગતિ સાથે એને સંબંધ છે. એટલે કે પુરુષાર્થનું નામ યથાર્થ સમજણ છે અને યથાર્થ સમજણ પોતાના જ્ઞાયક તત્વની હોય છે અને પર્યાયની પણ ખરેખર યથાર્થ સમજણ જ્ઞાન સ્વભાવમાં થાય છે કે પર્યાય એના સ્વકાળે ઉત્પન્ન થાય છે, પર્યાય એના સત્કારકથી ઉત્પન્ન થાય છે. વિભાવનું પરિણમન ચાલ્યા જ કરતું હોય તો જીવને વિચાર જરૂર આવે છે કે આ વિભાવનું પરિણમન જ કેમ ચાલે છે, આ વિભાવ કેમ દૂર થતો નથી, વિભાવ કેમ ટળતો નથી, સ્વભાવ કેમ પ્રગટ થતો નથી. ત્યાં એના યથાર્થ સમજણમાં એવો પુરુષાર્થ ચાલે છે કે હું જ્ઞાયક તરફ વળું, હું જ્ઞાયક છું એવો વિશ્વાસ કરું, એવો નિર્ણય કરું, જો મારી પર્યાય પલટશે તો વિભાવ છૂટશે તો ભેદજ્ઞાન ચાલુ થશે. તો એવા સ્વપરના ભેદજ્ઞાનથી, રાગ અને સ્વના ભેદજ્ઞાનથી, કર્મ અને સ્વના ભેદજ્ઞાનથી, ઇન્દ્રિય જ્ઞાન અને સ્વના ભેદજ્ઞાનથી, એક સમયની પર્યાય અને સ્વના ભેદજ્ઞાનથી જયારે એવા ભેદજ્ઞાનની પ્રક્રિયા એના ભાવમાં ચાલુ થઈ જાય છે ત્યારે એને ખરેખર પુરુષાર્થ કહેવામાં આવે છે. અને એવા પુરુષાર્થથી, એવા ભેદ જ્ઞાનથી એના સાધ્યની સિદ્ધિ એટલે કે સુધરૂપી પરિણમન સ્વભાવના લક્ષ્ય થઈ જાય છે એને ખરેખર પુરુષાર્થ કહેવામાં આવે છે. એટલે યથાર્થ સમજણ પૂર્વક પરિણતિ પલટાય એને ખરેખર એમ કહેવાય કે આ જીવે પુરુષાર્થ પૂર્વક પોતાની પર્યાયને, પરિણમનને વિભાવથી જુદી પાડી અને સ્વભાવ તરફ વાળી દીધી એમ કહેવામાં આવે. પછી 384 નંબરનો બોલ છે એમાં એમ કે છે કે પુરુષાર્થ કરવાની ભાવનામાં ક્યાંક કર્તૃત્વથી થઈ જશે એવી બીક અંદર રહ્યા કરે છે તો એનું શું કરવું. હવે આ પ્રશ્ન એવો આવ્યો છે કે પુરુષાર્થ કરો એવું તમે જે કહેવા માંગો છો,
તો અમને એમ થાય છે કે પુરુષાર્થ કરું તો એમાં કર્તૃત્વ બુદ્ધિ કર્તા બુદ્ધિ તો નહીં થઈ જાય ને. અમને એવી બીક ક્રિયા કરે છે એટલે અમે પુરુષાર્થ ઉપર જોર નથી આપતા અને એટલે અમે પર્યાય એની મેળે પલટી જશે એવા નિર્ણયમાં ચાલ્યા જાય છે. તો કે એમ છે નહીં. પુરુષાર્થ વાળો તો ભાવનાપૂર્વક વર્તતો હોય છે. પુરુષાર્થ વાળો તો પોતાના સ્વભાવના લક્ષ્ય પરિણમન કરવા પૂર્વક વર્તતો હોય છે. પુરુષાર્થમાં તો એની નિર્ણયની ભૂમિકા આવતી હોય છે. એમાં કર્તૃત્વ બુદ્ધિ થઈ જાય એવું નથી હોતું. ઘણી જગ્યાએ એ વાત આવે ને કે ભાઈ પુરુષાર્થ કરવો છે તો આ તો કર્તા બુદ્ધિ થઈ ગઈ. તો કે ઈ દરેક જીવને એવું જ થઈ જાય એવો કોઈ નિયમ હોતો નથી. એની ભાવનામાં શું રહેલું છે, એનો ભાવ ક્યાં કામ કરે છે, એને ખરેખર પુરુષાર્થ લગ્નીપૂર્વક ચાલે છે કે ખાલી કૃત્રિમ પુરુષાર્થ વિકલ્પ પૂર્વક કરે છે. એને લગ્નીપૂર્વક પુરુષાર્થ ચાલે છે કે વિકલ્પ પૂર્વક કૃત્રિમ પુરુષાર્થ ચાલે છે. એમ સહજતાથી જેને પુરુષાર્થ ચાલે એટલે શું કે એના ભાવમાં એને એમ હોય કે જ્ઞાયક તત્વ વગર ખરેખર મને ચેન નથી પડતું. મારું જ્ઞાયક તત્વ મને ખ્યાલમાં ન આવે ત્યાં સુધી મને ખરેખર કોઈ વિચાર જ બીજો ચાલતો નથી. એને સહજતાથી એના ભાવમાં એવું પરિણમન ચાલવા માંડે. સહજતાથી એવી ભાવના વૈરતા કરે કે આવું જાણનાર તત્વ મારી પાસે છે, આવો હું જાણનાર જ્ઞાયક તત્વ છું કે જે થાય એને જાણવું એવો મારો સ્વભાવ છે. માત્ર દૂર રહીને હું જાણનાર રહું છું. જે કાંઈ થયા કરે, જે કાંઈ પર્યાયો થાય, જેવી વિભાવની પર્યાયો થાય, સ્વભાવની પર્યાયો થાય, બંધની પર્યાય થાય, મોક્ષની પર્યાય થાય, હું તો જાણનાર છું. એવો ભેદ જ્ઞાન પૂર્વક પુરુષાર્થ ચાલે છે ને. હું તો જાણનાર તત્વ છું, હું તો અખંડ તત્વ છું, હું તો એકરૂપ તત્વ છું. જે કાંઈ થાય છે એને હું જાણું છું. એવી ભાવના જેને ચાલે અને એવી ભાવનાપૂર્વક જયારે પુરુષાર્થ ચાલતો હોય તો એને ક્યાંય કર્તૃત્વ બુદ્ધિ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે એવી બીકને કારણે પુરુષાર્થને છોડી દેવો એવું કોઈ જ્ઞાનીઓએ કીધું નથી. અને એ પુરુષાર્થ એવી ભાવનાપૂર્વક કરવાથી કર્તૃત્વ બુદ્ધિ કદી થતી નથી. પૂજ્ય બેનશ્રી કહે છે કે કર્તૃત્વ બુદ્ધિ તેમાં નથી આવતી. ભાવના સાથે કર્તૃત્વ બુદ્ધિ નથી આવતી. જે યથાર્થ સ્વભાવને ઓળખનારો છે તેને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થાય? પુરુષાર્થનું સાચું સ્વરૂપ જે ઓળખી લે છે તેને હું પરદ્રવ્યને કરું, વિકલ્પનો કરતા થાવ એવી કરતા બુદ્ધિ કેવી રીતે આવે? અરે એ પુરુષાર્થ જ એવો કરે છે. પરદ્રવ્યથી જુદો પડવા માટેનો તો પુરુષાર્થ ચાલે છે. વિકલ્પથી જુદું પડીને નિર્વિકલ્પ તત્વ હું છું એવો તો એ પુરુષાર્થ કરે છે. તો એને એ વિકલ્પની કે પરદ્રવ્યની કરતા બુદ્ધિ થાય કેવી રીતે? કારણ કે એનું લક્ષ તો એને જ્ઞાયક તરફ લઈ ગયો છે. એનું લક્ષ તો જાણનાર તત્વ તરફ ચાલ્યું ગયું છે. એવા પુરુષાર્થનો ભાવ એને પ્રગટ થાય છે. તો એવા પુરુષાર્થના ભાવમાં કઈ એને પરદ્રવ્યને હું કરું કે કરતા બુદ્ધિ કરું કે વિકલ્પ થઈ ગયો કે વિકલ્પનો કરતા થઈ જાઓ એવું ખરેખર પુરુષાર્થ વાળાને એવી કોઈ પરદ્રવ્યની કરતા બુદ્ધિ કે વિકલ્પનો કરતા થાવ એવું કદી બનતું નથી. જો એવું છે કે જે પર્યાયમાં પુરુષાર્થ ચાલે છે એ જ પર્યાયમાં એ જ સમયે એવી યોગ્યતા હોય છે. યોગ્યતા છે એ પર્યાયનું સ્વતંત્ર પરિણમન સત્કારકથી એને સૂચવે છે. અને પુરુષાર્થ છે એ પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાયમાં વીર્ય ગુણનું રૂપ છે. એટલે પુરુષાર્થ પ્રત્યેક સમયે એને ચાલ્યા કરે છે. તો એક જ પર્યાયમાં આવી રીતે પુરુષાર્થ પૂર્વકની યોગ્યતા રહેલી છે. પુરુષાર્થ પણ ત્યાં રહેલો છે અને એ પર્યાયની તત્સમયની યોગ્યતા પણ તે જ પર્યાયમાં રહેલી છે. કોઈ પર્યાયમાં પુરુષાર્થ હોય ને યોગ્યતા ન હોય એવું નથી હોતું અને કોઈ પુરુષાર્થમાં યોગ્યતા હોય અને પુરુષાર્થ ન હોય એવું નથી હોતું. પ્રત્યેક પર્યાય પુરુષાર્થ પૂર્વક યોગ્યતા લઈને જન્મ લે છે. પ્રત્યેક પર્યાય યોગ્યતા પૂર્વક પુરુષાર્થી હોય છે. માટે પ્રત્યેક પર્યાયમાં ક્રમબદ્ધપણું અને પુરુષાર્થ બે સાથે રહેલા છે. કોઈ પર્યાય ક્રમબદ્ધ વગરની નથી અને જે પર્યાય ક્રમબદ્ધ વાળી છે
એ જ જગ્યાએ ત્યાં જ એની યથાર્થ સમજણનો પુરુષાર્થ ચાલતો હોય છે. આ એક જ પર્યાયમાં આવું ચાલ્યા કરે છે. જ્ઞાનની પર્યાય છે તો જ્ઞાનની પર્યાયમાં શું છે તો કે જ્ઞાનની પર્યાયમાં યથાર્થ જાણપણાનો પુરુષાર્થ ચાલે છે. તો એ યથાર્થ જાણવું એવો પુરુષાર્થ છે. એ જ સમયે એ પર્યાયમાં એવી યોગ્યતા છે કે એમાં યા તો અજ્ઞાન રૂપી ભાવ થાય યા તો એમાં સમ્યજ્ઞાન રૂપી ભાવ થાય. જેવી યોગ્યતા હોય છે એવી યોગ્યતા રૂપે એ પર્યાય પ્રગટ થાય છે અને એવો જ પુરુષાર્થ એ પર્યાયમાં પ્રગટતો હોય છે. પુરુષાર્થ નાયક સન્મુખતા વાળો પ્રગટે છે તો એ જ સમયે એ પર્યાયનો સ્વકાર સમ્યજ્ઞાનનો હોય છે અને પુરુષાર્થ સહજ તત્વના નિર્ણયપૂર્વક તો નથી પ્રગટતો તો એ જ સમયે એ પર્યાયમાં વિભાવનો સ્વકાર હોય છે. પ્રત્યેક પર્યાયમાં પુરુષાર્થ પૂર્વક યોગ્યતા સમાયેલી હોય છે. માટે પુરુષાર્થને યોગ્યતાને કોઈ જુદા કરી શકતી નથી. જે સમયે યથાર્થ સમજણ ચાલે છે એ જ સમયે એ પર્યાયમાં એવી પર્યાય પ્રગટ થવાનો સ્વકારનો જન્મ થાય છે. એટલે આ એક જ સમયમાં એક સાથે એકરૂપપણું એક પર્યાયમાં બેનું રહેલું છે. યોગ્યતા પણ એ સમયે છે, પુરુષાર્થ પણ એ સમયે છે. એટલે પુરુષાર્થની યોગ્યતા, પુરુષાર્થને ક્રમબદ્ધપણું અવિનાભાવી છે, જુદા નથી પડી શકતા. એક સાથે ચાલે છે, એકરૂપ ચાલે છે, એને કોઈ ફેરવી શકતું નથી. જ્યાં કાળલબ્ધિનો જન્મ થાય છે ત્યાં પુરુષાર્થ હોય છે, જ્યાં પુરુષાર્થ હોય છે ત્યાં કાળલબ્ધિનો જન્મ થઈ જાય છે. આવી એક સમયમાં એક સાથે બધું રહેલું છે. એટલે જેમ કે તમે મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપણે જોઈએ તેમાં પુરુષાર્થની મુખ્યતાથી વાત આવી હોય અને જયારે કળસ્તિકામાં જોઈએ તેમાં કાળલબ્ધિની મુખ્યતાથી વાત આવી હોય કે કાળલબ્ધિ પ્રગટશે ત્યારે થશે. એમાં એમ આવે સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. અને ટોડરમલજી સાહેબ એમ છે કે પુરુષાર્થ વિના કદી કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. બે જ્ઞાની છે, ઓલા કાળલબ્ધિની મુખ્યતાથી કે છે, આ પુરુષાર્થની મુખ્યતાથી કે છે. તો એમાં કઈ વિરોધાભાસ નથી. બે વાત બે જગ્યાએ જેમ છે તેમ યથાર્થ છે. એટલે અહીંયા કે છે કે તેને હું પરદ્રવ્યને કરું, વિકલ્પનો કરતા થાવ, એવી કરતા બુદ્ધિ કેવી રીતે આવે, જ્ઞાયકપણું કેવી રીતે પ્રગટે, જ્ઞાયકનો પુરુષાર્થ કેવી રીતે થાય અને કરતા બુદ્ધિ કેવી રીતે થાય છે તેને અંદરથી ખરીને જે લાગી છે તે ઓળખી લે છે. જેનો પુરુષાર્થ સહજ થાય છે તેને કરતા બુદ્ધિનો ડર નથી લાગતો. પુરુષાર્થ કરતા કરતા મારાથી ભૂલ થઈ જશે અને કર્તૃત્વ બુદ્ધિ આવી જશે એવો અંદરની જિજ્ઞાસા વાળાને ડર હોતો નથી. જોવો, પુરુષાર્થ કરતા કરતા મારાથી ભૂલ થશે એટલે કે કરતા બુદ્ધિ થઈ જશે, કર્તૃત્વ બુદ્ધિ આવી જશે એવી જેને અંદરની જિજ્ઞાસા, અંદરની ભાવના, નાયક ભાવ જાણનાર છે એવી ભાવના, એવી જેને ભાવના ચાલતી હોય એવો એક છેડો એની પર્યાયમાં જાણનાર તરફ ચાલ્યા કરતો હોય એવું એને અંદરથી એક વિશ્વાસની પ્રક્રિયા પ્રગટ થઈ ગઈ હોય કે હું તો જાણનાર તત્વ છું, હું તો એક તત્વ છું, હું તો અખંડ તત્વ છું. એવી નિર્ણયની ભૂમિકા પુરુષાર્થ પૂર્વક જે જીવને ચાલતી હોય, એવી જિજ્ઞાસા જેને ચાલતી હોય એને ક્યારેય કરતા બુદ્ધિ થવાનો ડર લાગતો જ નથી. એને તો મારી ભાવના તો જ્ઞાયકને પ્રગટ કરવાની છે, તેમાં કરતા બુદ્ધિ ક્યાંથી આવી જાય? હું તો જ્ઞાયક સહજ ચૈતન્ય તત્વ છું એવો યથાર્થ સમજણ પૂર્વક નિર્ણય મેં કરેલો છે. એને કરતા બુદ્ધિનો ભય કે કરતા બુદ્ધિ ખરેખર આવતી નથી. એને તો ખરેખર અકર્તા સ્વભાવ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. તો ખરેખર એને કરતા બુદ્ધિની બદલે યથાર્થ અકર્તા સ્વભાવ છે એ રાગનો કરતા છૂટી અને જ્ઞાનનો કરતા ઉપચારથી બની જાય છે. એવું અકર્તા સ્વભાવના લક્ષ્ય જ્ઞાન સ્વરૂપ પરિણમન થઈ જાય છે. તેનું હૃદય નિસંશયપણે પુરુષાર્થ કરે છે, તેને કર્તૃત્વ બુદ્ધિનો ડર લાગતો નથી. જેને અંદર ભાવના જાગે છે તેને કરતા બુદ્ધિ આવતી જ નથી. એટલે ભાવના જેને હોય છે, જેને જ્ઞાયક તત્વનું સહજ નિર્ણયાત્મક ભૂમિકા પૂર્વક જાણવું ચાલતું હોય છે, એને કરતા બુદ્ધિથી ડરવાની કે કર્તૃત્વ બુદ્ધિ આવી જશે પુરુષાર્થ કરતા એવો ભય રાખવાની જરૂર નથી. નિર્ણય પુરુષાર્થ પૂર્વક આવે છે. નિર્ણય જ્ઞાયક સ્વભાવનો હોવો જોઈએ. એવા નિર્ણયમાં પર્યાયની સત્કારક પૂર્વક પરિણમનતા સહજ ભાવે જ
સ્વસન્મુખ થઈ અને શુદ્ધતા પ્રગટ થવાની પર્યાય પ્રગટ થઈ જાય છે. એમ આમાં પૂજ્ય બેનશ્રીનું યથાર્થ સમજણપૂર્વક નિર્ણય કરીને જ્ઞાયક તત્વનો પુરુષાર્થ સહજપણે થાય એમ કહેવાનો ભાવ આ ત્રણેય બોલમાં છુપાયેલો છે. આવી વસ્તુસ્થિતિ સમજી સર્વ મોક્ષ માર્ગી જીવો પોતે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. થેન્ક યુ ચેતનભાઈ. એકાદ પ્રશ્ન જો કોઈનો હોય તો લઈ પ્રશ્ન છે શકીએ. એક ચેતનભાઈ, આજે આજે બોલ કયા એ બોલની અંદર મુખ્યત્વે એમ જ કીધું ને કે પોતે સમજણથી સમજવાનું છે. જ્યાં સુધી પોતે આત્માના સ્વરૂપને જ્યાં સુધી સમજશે નહીં ત્યાં સુધી એને કશું પરિણમન કશું થવાનું જ નથી. અને જે પરિણમન થશે એને આપણે પુરુષાર્થ શબ્દ પુરુષાર્થથી વાત આગળ ચાલી એવી રીતે કહી શકાશે. હા, એમ જ છે. ઈ યથાર્થ સમજણ નું નામ પુરુષાર્થ છે. યથાર્થ સમજણ જ્ઞાયક તત્વની હોવી જોઈએ અને યથાર્થ સમજણ એને પર્યાયની પણ હોવી જોઈએ. એવા યથાર્થ સમજણ પૂર્વક જયારે જ્ઞાયક તત્વનો નિર્ણય થાય છે ત્યારે એની પર્યાયમાં પરિણમન સહજતાથી થઈ જાય છે. તો એને કહેવામાં આવે કે આ જીવે પુરુષાર્થ પૂર્વક પોતાનું પરિણમનને પલટાવી દીધું એમ કહી શકાય એને. ચેતનભાઈ, તમે એટલું સરસ સમજાવ્યું છે ને કે અમે જો ન સમજીએ ને તો અમે નપુંસક છીએ. સાચી વાત. હવે આ જ્ઞાનીઓ આપણને બધું સમજાવી ગયા છે. આપણે તો જ્ઞાની પુરુષો અને આ બેનશ્રી ને ગુરુદેવ જે કહી ગયા છે ને એ ઘૂંટીએ છીએ આપણે. આપણું આમાં કઈ નથી, બધું જ્ઞાની પુરુષોનું છે. અને એ પરંપરા સિમંદર ભગવાન થી ચાલી આવે છે. સિમંદર ભગવાન, કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, પૂજ્ય ગુરુદેવ શ્રી, બેનશ્રી, આ બધા જ્ઞાનીઓ આપણને ઉત્તરોત્તર એટલું બધું સમજાવી ગયા છે, એટલો બધો માર્ગ સરળ કરી ગયા છે કે ખરેખર આપણે તો આ એના અક્ષર બે ને વાંચીને આપણો ભાવ ઘૂંટીએ છીએ. અને આપણો ભાવ ઘૂંટીએ છીએ એમાં સહજપણે બધાનો ભાવ ઘૂંટાય છે. આપણે તો આ તત્વને ઘૂંટવાનું છે. આપણું કાર્ય અને કર્તવ્ય એટલું જ છે. જ્ઞાનીઓ બધું ખુલ્લું કરીને ગયા છે. આપણે આપણો ભાવ ઘૂંટવાનો છે બસ. એ ભાવ ઘૂંટતા નિર્ણય આવી જાય છે. નિર્ણય આવતા નિર્ણય દ્રઢ થાય છે અને નિર્ણય દ્રઢ થતા પરિણમન થઈ જાય છે. બસ આટલી જ આપણું કર્તવ્ય આટલું જ છે. જ્ઞાનીઓ બધું ખુલ્લું કરીને ગયા છે, બધું ખોલી ગયા છે જ્ઞાનીઓ. બહુ સરસ ચેતનભાઈ, બહુ સરસ. હાજી. થેન્ક યુ ચેતનભાઈ. આવતા આવી કે આપણે 15 મિનિટ મોડું સરસો 15 મિનિટ મોડું થશે. તમે મને જરા ગુરુવારે એક ફોન કરી લેજો. કદાચ આવતા રવિવારે મારું કઈ ડિસ્ટર્બ હોય તો ગુરુવારે પ્લીઝ ફોન કરજો. ચોક્કસ, હું તમારી સાથે ગુરુવારે વાત કરી લઈશ. અને ખાસ થેન્ક યુ. જય જિનેન્દ્ર ચેતનભાઈ.